યુક્તાબેન ઠક્કર. યુક્તાબેનનો થોડોક પરિચય આપણે મેળવીએ. શ્રી અરવિંદ જન્મ શતાબ્દી વર્ષ 1972થી શ્રી અરવિંદ નિવાસ વડોદરા અને શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરી સાથે તેઓ સંકળાયેલા છે. પોતાના અંતરના ભાવ શ્રી અરવિંદ અને શ્રી માતાજી સમક્ષ અભિવ્યક્ત કરવા માટે તેમણે ફેબ્રિક પેઇન્ટિંગને માધ્યમ બનાવ્યું છે. છેલ્લા 20 વર્ષોથી કાપડ ઉપર ફેબ્રિક પેઇન્ટિંગથી શ્રી માતાજી, શ્રી અરવિંદના પ્રતીકો, પુષ્પો અને મોરના ચિત્રો તેઓ તૈયાર કરે છે. અત્યાર સુધી તેમણે કુલ 202 ચિત્રો તૈયાર કર્યા છે. શ્રી અરવિંદ કેન્દ્રો, યોગયુક્તા પ્રકાશનના કાર્યોમાં ભાગ લેનાર સાધકો, સ્નેહી મિત્રો તેમજ સાવિત્રી પારાયણોમાં ભાગ લેનાર સાધકોને આ ચિત્રો ભેટ રૂપે આપવામાં આવે છે. શ્રી અરવિંદ સાધના કેન્દ્ર નડિયાદ, 63 યશ કમલ સોસાયટી અમદાવાદ, શ્રી અરવિંદ નિવાસ વડોદરા અને અન્ય કેન્દ્રો પર દર્શન દિવસોએ એમના તૈયાર કરેલા ચિત્રો શ્રી અરવિંદ, શ્રી માતાજીની છબીઓ સમક્ષ મૂકવામાં આવે છે. ઓરોમીરા કેન્દ્ર લંડન પર પ્રત્યેક મહત્ત્વના દિવસોએ, પ્રસંગોએ શ્રી માતાજીની ચેર સમક્ષ તેમના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવે છે. સાવિત્રી ભવન ઓરોવિલ મુકામે શ્રી માતાજીની ચેર તેમણે તૈયાર કરેલા ચિત્રોવાળા કાપડ પર મૂકવામાં આવે છે. શ્રી શ્રદ્ધાવાનજી યુક્તાબેનની આ કળાની મુક્ત કંઠે પ્રશંસા કરતા હતા. યુક્તાબેન શ્રદ્ધાવાનજી કહે છે, યુક્તાબહેન સરળ સ્વભાવના ભક્ત હૃદયી સાધિકા છે. તેઓ કર્મઠ છે. કાર્યમાં યોગ્ય વલણ, રાઇટ એટીટ્યુડ ઇન વર્ક એમને સહજ સિદ્ધ છે. કોઈ પણ કાર્ય હોય તેઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીને એ સમર્પિત કરી દે છે. શ્રી પૂજાલાલ, શ્રી સરલાબહેન, શ્રી ચંપકલાલ, શ્રી શ્રદ્ધાવાનજી તથા અન્ય સાધક સાધિકાઓ સાથે વર્ષોથી તેઓ સંકળાયેલા છે. એમના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ એમની સરળતા તથા એમની શ્રદ્ધા ભક્તિની પ્રશંસા કરે છે. યુક્તાબહેન સાવિત્રી શબ્દામૃત શ્રેણીના પ્રકાશન કાર્યમાં હિસાબ કિતાબ, પુસ્તકોની રવાનગી તથા પ્રૂફ વાંચન અને અન્ય કાર્યો પણ સંભાળતા રહ્યા છે. યુક્તાબેનને અનુરોધ છે કે તેઓ પણ આ પ્રસંગે પોતાની વાત કરે. માતાજી અને શ્રી અરવિંદની કૃપાથી આપણે આજે બધા અહીંયા ભેગા થયા છે અને એ કૃપાથી જ માતાજી આ કાર્ય અમારી પાસે એટલે અમારા બંને પાસે કરાવે છે. પેઇન્ટિંગની બાબતમાં તો મને શોખ હતો પહેલેથી, પણ બાળકો નાના હતા એટલે સમય નહોતો મળતો મને પહેલાં બહુ. હવે થોડોક સમય મળે છે તો હું એ પેઇન્ટિંગ કરવા પ્રયત્ન કરું છું કે અંદરથી જે આવે, અંદરની અભિવ્યક્તિ એમાં પ્રદર્શિત થાય અને આપણું અંતર વિકસિત થાય એ ખાસ મારે ધ્યાનમાં હોય છે. અમુક વખતે આપણે કામ કરતા હોઈએ ત્યારે માતાજીને સરસ્વતીને પ્રાર્થના કરીએ કે ભાઈ આમાં મને ગાઈડ કરો, તમે મદદ કરો અને પ્રાર્થના કરો, પણ હાથમાંથી એવું નીકળે કે જે આપણે પહેલાં જોયું ન હોય ને પહેલાં કર્યું ન હોય અને એ નીકળે ત્યારે પણ હું વિચાર કરું કે આ શું થયું. પછી ઘણા વખત પછી મને ખ્યાલ જોવામાં આવે કે ના, આ તો આ વસ્તુ છે. એ રીતે માતાજીની કૃપાથી સર્વ થાય છે. બસ, થેન્ક યુ માતાજી. પૂજાલાલ દાદા સાથે અમારે ઘર જેવો સંબંધ, અને પૂજાલાલ અમને બાળક, એમના પોતાના બાળક છે એ રીતે જ અમને રાખે. પણ પૂજાલાલ દાદા પણ ક્યારેક ક્યારેક ગમ્મત કરતા અને કદાચ એ સાચું પણ કહેતા હશે, મને એવું ગમ્મત લાગે છે. પણ એક બે પ્રસંગ મને તમને કહેવાનું મન થાય છે. પૂજાલાલ મને કહે કે કિરીટભાઈ, તમારું વાંચન બહુ સરસ છે, તમે આટલું બધું વાંચ્યું છે. યુક્તાએ તો કશું બહુ વાંચ્યું નથી, પણ યુક્તાએ ઉતાર્યું છે વધારે એવું મને લાગે છે. એટલે પછી હું એટલે કે યુક્તાબેન સારા સાધિકા છે એવું પિયુષભાઈએ પણ લખ્યું. હું તો સાધક છું એવું પણ નથી લખ્યું અમે, પણ
એટલે પછી હું પૂજાલાલ દાદાને મારે પણ પછી ગમતમાં જવાબ તો આપવો જ પડે. હું કોઈ યુક્તાબેનની સાધના સારી છે, પણ એનો યશ કોને જાય છે? એમને સાધના કરાવે છે કોણ? હવે માતાજીને હિન્દુના એક પ્રતિનિધિ આવ્યા હતા, તો એમણે માતાજીને પ્રશ્ન કર્યો હતો કે શ્રી અરવિંદે લખ્યું છે કે આઈ ડુ નોટ વોન્ટ હંડ્રેડ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ ડિસાઇપલ્સ ઇફ આઈ ગેટ ફ્યુ પ્યોર મેન, જેમનો અહંકાર ના હોય ને અહંકારથી દૂર થયેલા હોય એવા થોડાક માણસો પણ જો મને મળી જાય તો મારું કામ થઈ જાય. તો માતાજીને કહું તમારી પાસે તો 1200 સાધક છે. તે વખતે 1200 સાધક હતા, અને શ્રી અરવિંદે એવું લખ્યું છે કે થોડાક સાચા સાધક મળી જાય તો કામ થઈ જાય. એટલે માતાજીએ જવાબ આપ્યો હતો કે મારે ત્યાં જે 1200 સાધક છે ને એ લોકો પોતાની સાધના કરવા માટે જેટલા કોન્શિયસ નથી એટલા બીજાની સાધના માટે કોન્શિયસ. એટલે મેં પૂજાલાલને કહ્યું કે યુક્તાબેનને સાધના કરાવે છે કોણ? એની તો ક્રેડિટ મને આપો. અને ચંપકલાલ દાદા, આ તો બહુ જ અંગત વાત છે, હવે કહેવું જોઈએ કે નહીં, પણ છતાંય હું તમને કહું, યુક્તાબેન એમના બાળકોની કાળજીને બધું આવું રાખે. અને આ તો મારી ચંપકલાલની એકદમ અંગત વાત છે, એનો કોઈ પુરાવો હું તમને આપી નહીં શકું. તો ચંપકલાલ દાદાએ મને એક દિવસ કહ્યું હતું કે જો મારે બીજો જન્મ લેવાનો હોય તો મને યુક્તાબેન જેવી માં મળે. ખૂબ આભાર કિરીટભાઈ. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. પારુલબેન,